મૂળાક્ષરનું વાંચન કરે, મૂળાક્ષરને ઓળખે અને તેના પરથી શબ્દો બનાવતા શીખે તે અનુસંધાને આ પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. આપણે સૌથી પહેલાં હેત્વીબેનને આગળ આવવાનું કહેશું. ચાલો, હેત્વીબેનનો મૂળાક્ષર કયો છે? માં. વેરી ગુડ. હવે એની બાજુમાં વૈદિકભાઈએ ઊભવાનું છે. ચાલો, હવે મને કહેશો કે આ કયો શબ્દ બન્યો? વાંચો જે. ચાલો, રેહાનભાઈ આગળ આવશે. રેહાનભાઈની બાજુમાં મુનિરાબેન આવશે. ચાલો, મને આદિલભાઈ તમે કહેશો? હા, ચાલો, તમે મને કહેશો કે કયો શબ્દ બન્યો? ચાલો, એજાજભાઈનો કયો મૂળાક્ષર છે? મ. હવે એની બાજુમાં આવશે બેન. ચાલો, સાક્ષીબેન બાજુમાં આવે એટલે કયો શબ્દ બની ગયો? કયો શબ્દ બન્યો? મજા. વેરી ગુડ. ચાલો, તમે જગ્યાએ જતા રહો. હા, મજામાં થઈ જાય. વેરી ગુડ. તમારે મગજ શબ્દ બનાવવાનો છે. મગજમાં કઈ રીતને બનાવશો? કોને આગળ લેશો? આગળ ઉભાડો. ચાલો, એની બાજુમાં કોણ આવે? ચાલો, એની બાજુમાં કોણ આવશે? જાજમ શબ્દ બનાવવાનો છે. જાજમ શબ્દ કોને પહેલા બોલાવશો? જુઓ, જે ગોઠવી દો. જોઈએ